નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણે ખાસ આજના કરંટ અફેર્સના લેક્ચરમાં કેટલાક મહત્વના મુદ્દાઓ જોવા છે. આપણે દરરોજ કરંટ ભણી રહ્યા છીએ, ત્યાર પછી યોજનાઓ ભણી રહ્યા છીએ. યોજનાનો નાનો 5, 7, 8 મિનિટનો એક વિડીયો તમને આ બંને પ્લેલિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો તમે આટલું ભણી લેશો ને એટલે તમારો સીધો સવાલ આમાંથી બનવાનો છે. બીજો તમને એ ફાયદો છે કે ભાઈ તમે લોકો મેગેઝિન જે આપણું વાંચો છો એ મેગેઝિનની અંદર તમે આખો મુદ્દો જોવો. હવે તમે વિચારો, તમે જે પુસ્તક વાંચો છો એ કોઈક સમજાવે તો કેવું સારું. તો એ મેગેઝિન તમારે વાંચવાનું અને એ મુદ્દા અહીં આપણે આવરી લીધા હશે. એટલે બંનેનું જે કોમ્બિનેશન થશે એટલે કોઈક મુદ્દો જે આપણને નહીં સમજાતો એ પણ સરળતાથી સમજાઈ જશે. એટલે આપણે આ વેમાં આગળ વધી રહ્યા છીએ. અને જ્યારે તમે પરીક્ષાની અંદર બેઠા હશો ત્યારે તમને સીધો સવાલ તમારી સામે આવશે, તમને આવડશે પણ ખરો. અને અહીંયાથી આપણા લેક્ચરમાંથી સવાલો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પણ ખરા. બરાબર, તો આપણે વધારે સમય ન લેતા આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર શરૂ કરીએ. એ પહેલા એક નાની એવી માહિતી કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે કોન્સ્ટેબલ બેચ શરૂ થઈ ચૂકી છે. આજના દિવસની અંદર તમે જો એનો સમય 3:30 થી 5:30 નો એનો સમય છે. અને તમને લોકોને ડેમો લેક્ચર અટેન્ડ કરવાની ઈચ્છા હોય તો તમે મુલાકાત લઈ શકો શાખાની, ત્યાં રજીસ્ટ્રેશન વગેરે કરાવી શકો. 30 જાન્યુઆરી રીઝનિંગ પ્રશાંત સરનો લેક્ચર. તો અહીંયા ડેમો લેક્ચર કોના કોના છે, કઈ કઈ ફેકલ્ટીઓ છે એની માહિતી પણ તમને આપેલી છે. કઈ જગ્યાએ? વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે. તો ગુજરાતની અંદર સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌથી વધુ પરિણામ આપતી સંસ્થા વર્લ્ડ ઇન બોક્સ છે. એમાં ખાસ કરીને ખાખી પીએસઆઈ કોન્સ્ટેબલમાં સૌથી વધુ રિઝલ્ટ આવે છે. પીએસઆઈની અંદર ટોપ 10 ની અંદર વર્લ્ડ ઇન બોક્સના વિદ્યાર્થીઓ હોય છે. અને એમાં ઓલ ગુજરાત રેન્ક 1 એ વર્લ્ડ ઇન બોક્સના વિદ્યાર્થી. સમજો છો? તો આ રિઝલ્ટ બોલે છે. તો તમને લોકોના બેચમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો શાખાની રૂબરૂ મુલાકાત લો. અને વધુ ઇન્ક્વાયરી કરવી હોય તો અહીંયા નંબર પણ આપેલો છે 75 75 06 18 18 અને 823 823 87 87. પણ ધારો કે તમે નથી જઈ શકતા ક્લાસ ઉપર, તો વર્લ્ડ ઇન બોક્સની એક ઓનલાઈન એપ્લિકેશન પણ છે, વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન. એન્ડ્રોઈડ એપ્લિકેશન છે કે જેમાં ગુજરાતની નિષ્ણાંત ફેકલ્ટીઓએ કે જેને આ વિષયનો ખૂબ બહોળો અનુભવ છે એમના વિડીયો લેક્ચર્સ તમને મળી રહેશે રેકોર્ડેડ રૂપે. જેમાં 2 વિષય મેં ભણાવ્યા છે, એક આધુનિક ભારતનો ઇતિહાસ, મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી અને કમ્પ્યુટર. તમે ભલે નથી પરચેસ કરતા, તમે એટલીસ્ટ ડાઉનલોડ કરીને ડેમો લેક્ચર અટેન્ડ કરો. તમને ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતે એમાં કમ્પ્યુટરની અંદર એનિમેશન ઉપયોગ થયો છે, કેવી એટ્રેક્ટિવ પીપીટી છે, ડિઝાઇનિંગ કઈ રીતનું છે, કે આખો મુદ્દો એના બધા અંદર ફોટા પણ મૂકેલા છે. આખો મુદ્દો તમને સરળતાથી ત્યાં જ સમજાઈ જશે. ક્લિયર? તો આ એપ્લિકેશનની વાત થઈ. હવે આપણો ક્વેશ્ચન કે જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં પૂછ્યો હતો કે કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે ઘોષિત કરવામાં આવ્યું? તો ભારત સરકાર એના માટે ખાસ પ્રપોઝલ આપ્યું હતું. તાજેતરમાં બાજરા રોટલાનો આયોજન પણ દિલ્હી ખાતે કરવામાં આવ્યું. બરાબર, તો કયું વર્ષ? તો કે વર્ષ 2023 ને ઘોષિત કરવામાં આવ્યું ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ, બાજરા વર્ષ અથવા તો જાડા અનાજનું વર્ષ 2023. આ સવાલ આપણા માટે મહત્વનો નહીં પણ અતિ મહત્વનો છે. બરાબર, તો આ સવાલ આપણો થયો. હવે આપણે જોઈએ આપણો પહેલી મેટર કે પીએમ મોદીએ આકાંક્ષી બ્લોક કાર્યક્રમ લોન્ચ કર્યો. હવે તમને એમ થાય કે અમે એક આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ તો જોયો હતો. આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ, અને મેં અગાઉના લેક્ચરમાં તમને સમજાવેલું છે કે ભાઈ આ મુદ્દો શું છે. ફોર એક્ઝામ્પલ, આ આપણું ગુજરાત. હવે એમાં અલગ અલગ જિલ્લાઓ, જેમ કે અહીંયા ભાવનગર જિલ્લો છે, અહીંયા બોટાદ છે, અહીંયા અમદાવાદ જિલ્લો છે. પણ ધારો કે કોઈ એવો જિલ્લો કે જે ઓછો ડેવલપ થયો છે, અમુક કારણોસર ઓછો ડેવલપ થયો, પણ એ જિલ્લામાં ડેવલપમેન્ટની તાકાત રહેલી છે. એ જિલ્લાને જો થોડુંક પુશઅપ આપવામાં આવે તો એ ડેવલપ થઈ જાય. આપણે ઘણીવાર આપણને એમ થાય કે યાર હું વાંચું છું, પરીક્ષા પણ મારાથી પાસ નથી થવાતી, પણ જો મને થોડુંક કોઈ ગાઈડન્સ આપી દે ને તો હું પાસ થઈ જઈશ. તો એને કહેવાય એક રિયલ એસ્પિરન્ટ, એક એવો આકાંક્ષી વિદ્યાર્થી કે જેનામાં પાસ થવાની સંભાવના છે પણ એને કોઈ બુસ્ટર ડોઝની જરૂર છે. એમ એવા જિલ્લાઓ કે જે ડેવલપ થઈ શકે એમ છે પણ એને અત્યાર સુધી નાણાકીય સહાય નથી મળી, એના પર ખાસ ધ્યાન નથી આપવાનું. તો જે પછાત રહી ગયેલા જિલ્લાઓ છે, શિક્ષણમાં રહી ગયા હોય, સ્વાસ્થ્યમાં રહી ગયા હોય, માળખાગત સુવિધાઓમાં રહી ગયા હોય, તો એવા જિલ્લાઓને ઓળખવાના અને સરકાર એને થોડીક નાણાકીય સહાય આપે, થોડુંક એના ઉપર વિશેષ ધ્યાન આપે તો એ જિલ્લા પણ ડેવલપ થઈ જાય. તો એ આખો પ્રોગ્રામ એટલે આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. નીતિ આયોગનું ખાસ આની અંદર કામગીરી રહેલી છે. કોની? નીતિ આયોગ. નીતિ આયોગ શું છે કેટલી વાર આપણે ચર્ચા કરી ગયા છીએ. કેબિનેટના ઠરાવ દ્વારા એની સ્થાપના કરવામાં આવી 1 જાન્યુઆરી 2015 થી.
વગેરે. એના અધ્યક્ષ કોણ હોય તો કે હોદ્દાની રૂએ વડાપ્રધાન એના અધ્યક્ષ રહેતા હોય છે. તો નીતિ આયોગ આમાં ખાસ આયોજન કરતું હોય. હવે આ જિલ્લો તમે ધારી લો કે ભાવનગર છે, તો એમાં જિલ્લાની અંદર અલગ અલગ તાલુકા, તો તાલુકાને આપણે બ્લોક પણ કહેતા હોઈએ છીએ. તો એ માટે થઈને ઇન શોર્ટ આખો મુદ્દો આકાંક્ષી બ્લોક કાર્યક્રમ એ શું છે કે આકાંક્ષી જિલ્લા કાર્યક્રમને વધુ આપણે વિસ્તારી દીધો. તો આ પ્રકારનું આયોજન તાજેતરમાં 7 જાન્યુઆરી 2023 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ એટલે કે આકાંક્ષી બ્લોક પ્રોગ્રામનો પ્રારંભ કર્યો હતો. કે હવે એવા બ્લોક, એવા તાલુકા કે જે ડેવલપ થઈ શકે એમ છે પણ અમુક કારણોસર ડેવલપ નહોતા થઈ શક્યા, તો એને નાણાકીય સહાય આપવામાં આવશે. ત્યાં ખાસ ધ્યાન રાખવામાં આવશે. ત્યાં સ્વાસ્થ્યની સુવિધાઓ, ત્યાં શિક્ષણની સુવિધાઓ, ત્યાં માળખાકીય અન્ય સુવિધાઓ, એ બધા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે અને એને વધુ ડેવલપ કરવામાં આવશે. કેમ કે દરેક બ્લોક, દરેક તાલુકા કાંઈ સરખા ડેવલપ થવું જરૂરી નથી. સમજો છો તમે આટલી વસ્તુ? તો જો એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ વિભિન્ન વિકાસ માપદંડોમાં પછાત જિલ્લાઓના બ્લોકોના પ્રદર્શનમાં સુધારો કરવા માટેનો એક કાર્યક્રમ છે. જે પછાત રહી ચૂકેલા છે એવા બ્લોકને ખાસ આપણે ભાર મૂકવાનું છે. અને જેની ઘોષણા નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, એમણે વર્ષ 2022-23 ના બજેટમાં એની ઘોષણા કરી હતી. ખ્યાલ આવે છે તમને? ઓકે, હા. જો અહીંયા ખાસ લખેલું આકાંક્ષી જિલ્લા કાર્યક્રમના વિસ્તરણ તરીકે, જે મેં તમને અહીંયા સમજાવ્યું હોય, આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ અને એને હવે આપણે વિસ્તારવાનો છે. સમજાય છે તમને આખો મુદ્દો? ક્લિયર થઈ ગયો કે શું આખો કવિ કહેવા માંગે છે? એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ જો સ્વાસ્થ્ય, શિક્ષણ, ખાસ કરીને પોષણ બોલે તો ન્યુટ્રિશન, અને એમાંય સરકાર અત્યારે ખાસ કયા લોકોના ન્યુટ્રિશન ઉપર વધારે ભાર મૂકે તો કે એક તો ગર્ભવતી મહિલાઓ, બીજું કે નાના બાળકો કે એ કુપોષણનો શિકાર ન બને, નહીતર એના શરીરમાં ઉણપ રહી જશે, હાઈટ નહીં વધે, શરીરનું જેટલો ડેવલપ થવું જોઈએ એટલું થશે નહીં, માનસિક રીતે એટલા ડેવલપ નહીં થાય. અને ખાસ એના માટે અલગ અલગ સરકાર અત્યારે આયોજન કરે છે. તો જો સ્વાસ્થ્ય, શિક્ષણ અને પોષણ આ 3 ક્ષેત્રમાં જિલ્લાઓના પ્રદર્શનના આધારે ત્રિમાસિક રેન્કિંગ માટે રાજ્યોના 500 બ્લોકની પસંદગી કરવામાં આવી છે. એનો મતલબ 500 જેટલા એવા બ્લોક કે જ્યાં શિક્ષણની સુવિધા ઓછી છે અથવા તો નથી બહુ સારી, જ્યાં સ્વાસ્થ્યની સુવિધા ખૂબ નબળી કક્ષાની છે અને જ્યાં પોષણ પણ ઘણું ઓછું જોવા મળે છે, તો એવા પછાત બ્લોકની પસંદગી કરવામાં આવી. કેટલા બ્લોક? 500 જેટલા બ્લોક એને પકડી લીધા અને એના ઉપર હવે સરકાર વિશેષ ભાર મૂકશે. સમજાય તમને આખો મુદ્દો? સમજાતો જતો હોય તમને આખો સવાલ મુદ્દો ક્લિયર થઈ જાય તો કમેન્ટ કરી દેવાની, હા અમને સમજાઈ ગયું એમ. અને આ રેન્કિંગ કોણે આને પસંદ કરી? તો કે રાજ્યો પોતાનો અહેવાલ આપ્યો, એમાં નીતિ આયોગે પણ પોતાનો ફાળો આપ્યો અને એના આધારે આ લોકોની પસંદગી કરવામાં આવી. અને આ પ્રકારનું પહેલું રેન્કિંગ ક્યારે આપવામાં આવશે કે કયા જિલ્લામાં કયા બ્લોકની અંદર સારું કામ થયું છે, કઈ રીતે? એપ્રિલ 2023માં આ પ્રકારનું રેન્કિંગ અપાશે. તો તમને આખો મુદ્દો અહીંયા સમજાઈ ગયો હશે. ત્યાર પછી આપણે જોઈએ પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ મેળાનું આયોજન. તો તમે જુઓ, કુશલ ભારત, સશક્ત ભારત, એપ્રેન્ટિસશીપ કોને કહેવાય? આપણે આઈટીઆઈ વગેરે કરેલું હોય. એપ્રેન્ટિસશીપ એટલે શું કે ભણી લીધું તો ખરા, પણ હવે આપણે જે ભણ્યા છીએ એના પ્રેક્ટિકલ માટે થઈને જે તે સંસ્થામાં થોડા સમય માટે કામ કરવું, જેને એપ્રેન્ટિસશીપ કહેવાય. જેમ કે તમે નિરમા કંપનીનું નામ સાંભળ્યું હશે, તો નિરમા કંપની અંદર ઘણા બધા એવા લોકોને એઝ એપ્રેન્ટિસશીપ તરીકે જોબ આપતા હોય છે. એ દરમિયાન એ એમ્પ્લોયને કંપની કઈ રીતે કામ કરે છે, એમાં તમારો રોલ શું રહેશે એ શીખવવામાં આવે. ઇન શોર્ટ આપણે પુસ્તકનું જ્ઞાન તો મેળવી લીધું, ઇન શોર્ટ ટ્રેનિંગ. ભાઈ તમે પરીક્ષા પાસ કરશો પછી તમને ટ્રેનિંગ મળશે, તમે કોન્સ્ટેબલ પાસ કરી એકાદ વર્ષ માટે ટ્રેનિંગમાં જાશો, ઓકે હા, યાદ રહે છે તમને? તો આને કહેવાય એપ્રેન્ટિસશીપ. તો આ પ્રકારના એપ્રેન્ટિસશીપ પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ મેળાનું આયોજન થયેલું 9 જાન્યુઆરી 2023 ના રોજ. અને કયું મંત્રાલય એના માટે? તો ખાસ યાદ રાખો, કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય. 242 જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા અને સરકારનું આયોજન છે કે દર વર્ષે 10 લાખ લોકોને સ્કિલ પ્રોવાઈડ કરવી. હવે તમે જો કોઈ પણ ફિલ્ડ હોય એમાં જો સ્કિલ નહીં હોય તો કઈ કામનું નથી. સ્કિલ મસ્ટ રિક્વાયર્ડ. તો જો સ્કિલ નથી તો સરકાર એના માટે આપશે. સરકારે દર વર્ષે 10 લાખ જેટલા લોકોને સ્કિલ આપવાનું આયોજન કર્યું.
જે લોકો આખા પ્રોગ્રામ અંતર્ગત કંઈક એને સ્કિલ મળી જશે, એને સર્ટિફિકેટ પણ મળશે. જો તમે રાષ્ટ્રીય વ્યાવસાયિક શિક્ષણ અને પ્રશિક્ષણ પરિષદ, નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ તરફથી એક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અને એ સર્ટિફિકેટના આધારે વિદ્યાર્થીને ખબર પડશે કે જે તે કંપનીને ખબર પડશે કે આ વિદ્યાર્થી આ પ્રકારનું કંઈક આયોજન કરેલું છે, એને આ પ્રકારનું ભણેલો છે, એને એ વિશેનું સ્કિલ છે, જ્ઞાન છે. જેથી કરીને રોજગારમાં વધારો થાય એટલે આ પ્રકારનું આયોજન થયું છે. હવે તમે જુઓ કોને કોને આનો લાભ મળશે, તો કે ધોરણ 5 થી 12 સુધી સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા હોવા જોઈએ એને લાભ મળશે. ધોરણ 5 થી 12 કૌશલ્ય પ્રશિક્ષણ પ્રમાણપત્ર અથવા આઈટીઆઈ ડિપ્લોમા અથવા ડિગ્રી હોવી જોઈએ, એવું કંઈક પ્રકારની ડિગ્રી હોવી જોઈએ તો એમને લાભ મળવા પાત્ર થશે. ક્લિયર? તમે અહીં આખો મુદ્દો પણ જોઈ શકો. નેશનલ એપ્રેન્ટિસશિપ મેળા 21 ઓફ એપ્રિલ. આ તો ખૂબ જૂની વાત છે, ગયા વખતની વાત છે. દરેકને યાદ રહેશે તો કે હા. ત્યારબાદ આપણે જોઈએ ભારત સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં મહિલા શાંતિ સૈનિકોને તૈનાત કરશે. યુનાઇટેડ નેશન્સ. તો ઘણા બધા આફ્રિકાના દેશો કે જ્યાં કોઈ પણ સરકાર છે એ સરકારની સામે ઘણા બધા આતંકવાદી સંગઠનો કામ કરે છે અને સરકાર ચલાવવા નથી દેતા, તો ત્યાં સંયુક્ત રાષ્ટ્ર પોતાનું શાંતિ મિશન ચલાવે છે અને સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનની અંદર વિશ્વભરના અલગ અલગ દેશોમાંથી સૈનિકો જાય છે. ભારત એમાં સૈનિક મોકલનારા સૌથી વધુ સૈનિક મોકલનારા દેશોની અંદર સામેલ છે. તો ભારતે હવે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે ઇક્વિલિબ્રિયમની વાત કરીએ છીએ, ઇક્વાલિટીની વાત કરીએ છીએ. તો અત્યાર સુધી આપણા પુરુષ સૈનિકો જતા હતા અને હવે મહિલા સૈનિકોની પણ તૈનાતી કરવામાં આવશે એવી જાહેરાત થઈ છે. કઈ જગ્યાએ? તો કે સુદાન અને દક્ષિણ સુદાનની સરહદ પર એક આવેલો વિવાદિત વિસ્તાર છે જેને અબેઈ કહેવામાં આવે છે. તમે જુઓ પેલા ક્યાં આખું ક્ષેત્ર રહેલું છે. તમે જો અહીંયા અરબ સાગર, અરબ સાગર તમે જો એટલે અહીંયા કાંઈક આપણું ભારત હોવું જોઈએ. અરબ સાગર અહીંયા છે, રેડ સી અહીંયા જો આફ્રિકાની અંદર આવેલું લેક વિક્ટોરિયા, સવાલ પૂછાય એવો છે. આ હિન્દ મહાસાગર અહીંયા તમને દેખાય, આ છે સાઉથ સુદાન અને આ છે સુદાન. એ બંનેની અંદર આ સુદાન અને આ સાઉથ સુદાન અને અહીંયા રહેલું વિવાદિત આ સ્થળ એબેઈ, ત્યાં ભારતના મહિલા સૈનિકો જશે એઝ અ શાંતિ મિશનના ભાગરૂપે. પીસ કીપિંગ મિશન, એને શું કહેવાય? પીસ કીપિંગ મિશન. તો જો કે સંયુક્ત રાષ્ટ્ર અંતરિમ સુરક્ષા બળ યુનાઇટેડ નેશન્સ ઇન્ટરિમ સિક્યુરિટી ફોર્સ ઇન અબેઈ. અબેઈ ક્યાં? સુદાન અને દક્ષિણ સુદાનની સરહદનો વિસ્તાર મેં જે તમને અહીંયા દેખાડ્યો એ વિસ્તાર, ત્યાં મહિલા શાંતિ સૈનિકોની એક પલટન ભારત સરકાર મોકલવાની તૈયારી કરી રહી. આ મિશનની વિશે થોડીક વાત કરી લઈએ. તો કે વર્ષ 2011 ની અંદર સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલે આની રચના કરી હતી. કેમ કે સુદાનની અંદર વચ્ચે અહીંયા ઘણો બધો વિવાદ રહેતો હોય છે અને અહીંયા અશાંતિ જળવાયેલી છે. સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિ દ્વારા UINSF એની રચના કરવામાં આવી વર્ષ 2011માં અને આ શાંતિ મિશન માટે અલગ અલગ દેશોના સૈન્ય, પોલીસો અને અસૈન્ય કર્મીઓ, એટલે શું કે જે સેનામાં નથી પણ કેવી રીતે શાંતિ લાવી શકે એનું એને જ્ઞાન છે, નોલેજ છે, તો એવા લોકોનો અલગ અલગ સમૂહ અલગ અલગ દેશો મોકલતા હોય છે. એમાં ભારત પણ હવે મોકલશે. ક્લિયર થાય છે તમને દરેકને? તો આ ભારત સંયુક્ત રાષ્ટ્ર મિશનની અંદર મહિલા શાંતિ સૈનિકોની પહેલી વખત તૈનાતી થઈ, ખાસ મહિલાઓની. બીજો મુદ્દો આની સાથે આના જ જેવો સંબંધિત મુદ્દો છે, આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભારતીય શાંતિ રક્ષકોને સંયુક્ત રાષ્ટ્ર મેડલ. તો જે આપણા સૈનિકો આ પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરે અહીંયા જાય એને સંયુક્ત રાષ્ટ્રનો મેડલ પણ મળતો હોય છે. અને તાજેતરમાં ભારતના 1171 ભારતીયોને દક્ષિણ સુદાનના અપર નીલમાં, સાઉથ સુદાનની વાત થાય છે, જો અહીંયા સાઉથ સુદાનના ક્ષેત્ર અપર નીલની અંદર તેમના કાર્ય માટે થઈને સંયુક્ત રાષ્ટ્રનો શાંતિ મેડલ, યુનાઇટેડ નેશન્સ પીસ મેડલ એનાયત કરવામાં આવ્યો. બંને એની જેવો સાથે સંબંધિત મુદ્દો છે. બીજું, પહેલીવાર ભારતીય સેનાના એક મહિલા અધિકારી મેજર જસ્મીન ચડ્ડાએ અપર નીલમાં આયોજિત પુરસ્કાર સમારોહમાં પાયદળ, એન્જિનિયરો અને ચિકિત્સા અધિકારીઓ સહિત ભારતીય દળની પરેડનું નેતૃત્વ કર્યું. સમજાય છે? તો ત્યાં મહિલાઓની કામગીરી પણ આપણને ખાસ જોવા મળે. ત્યાર પછી આપણે જોઈએ વર્લ્ડ બેંકે ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટસ રિપોર્ટ જારી કર્યો. પહેલો જ સવાલ અહીંથી કે ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટસ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે? વર્લ્ડ બેંક, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એવા અલગ અલગ આપણને ઓપ્શન આપે. તો આ પ્રકારનો
રિપોર્ટ વર્લ્ડ બેંકે પબ્લિશ કર્યો છે, ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટસ રિપોર્ટ. હવે આ રિપોર્ટની અંદર કઈ કઈ બાબત ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે? તો કે ઉચ્ચ ફુગાવો, હાઈ ઇન્ફ્લેશન, કે દરેક વસ્તુના ભાવ વધી જાય, ઊંચા વ્યાજ દરો, ઇન્ટરેસ્ટ રેટ વધી જાય જેથી કરીને આપણે લોન સરળતાથી ન લઈ શકીએ, નીચા મૂડી રોકાણ, લો ઇન્વેસ્ટમેન્ટ, લોકો ઇન્વેસ્ટ ન કરે, પછી યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે ઉત્પન્ન થનારા અવરોધ. હવે તમને ખ્યાલ છે કે ભાઈ રશિયાએ યુક્રેન પર જે અટેક કર્યો એના કારણે ખાસ ઘઉંની અંદર અને ખાતરની અંદર ખૂબ તંગી થાય છે, કેમ કે બંને દેશો ઘઉંના ઉત્પાદકો છે. ભારતને વાંધો નથી આવે એમ, ભારત તો દુનિયાના દેશોને ઘઉં આપે છે. બીજું, આપણે ખાતર રશિયા પાસેથી મગાવીએ છીએ, તો વિશ્વના દેશોની અંદર પણ રશિયા પાસેથી ખાતર જતું હોય છે. તો આ બંને દેશોના યુદ્ધની અસર વર્લ્ડ ઇકોનોમીની અંદર પડવાની છે. તો એ બધી વસ્તુનો ઉલ્લેખ ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટસ રિપોર્ટની અંદર વર્લ્ડ બેંકે કર્યો. જોઈએ એમાં કઈ કઈ બાબતનો ઉલ્લેખ કર્યો એમને. શાંતિથી સાંભળજો. જો આ જે મુદ્દો છે ને, અહીંયાથી સવાલ પૂછવો એ થોડોક ભારે પડી જાય, કેમ કે આંકડાકીય માહિતી આપણે યાદ રાખી લઈએ તોય તે કે વર્લ્ડ અર્થવ્યવસ્થા, વૈશ્વિક અર્થવ્યવસ્થા 2023માં 1.7% અને 2024માં 2.7% વધવાનું અનુમાન છે. વર્લ્ડ બેંક એના રિપોર્ટમાં એવું કહે છે કે હા, ગ્રોથ થશે, થોડુંક વધશે પણ પ્રમાણસર ઓછું. કેટલા ટકા? 1.7% અને 2024માં 2.7%. બીજું, વિકાસશીલ અર્થવ્યવસ્થા એટલે કે ડેવલપિંગ કન્ટ્રીઝ. ફોર એક્ઝામ્પલ, તમારું મારું પ્યારું ભારત, આપણે અત્યારે ડેવલપિંગ કન્ટ્રી છે, વિકાસશીલ ભારત છે. તો વિકાસશીલ અર્થવ્યવસ્થામાં પ્રતિ વ્યક્તિ આવકમાં વૃદ્ધિ થશે. કેટલા ટકા? તો કે સરેરાશ 2.8%. અત્યારે તમારી પાસે 100 રૂપિયાની આવક છે તો તમારી આવક થઈ જશે 102.8%, 102.8 રૂપિયા. બરાબર. વિકસિત અર્થવ્યવસ્થા, ડેવલપ્ડ ઇકોનોમી, ફોર એક્ઝામ્પલ યુએસએ ડેવલપ ઇકોનોમી છે. તો વિકસિત અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ 2022માં 2.5% થી 2023માં 0.5% સુધીની ધીમી પડવાનું અનુમાન છે. એનો મતલબ કે જે ડેવલપ કન્ટ્રી છે એની ઇકોનોમી ડાઉન થવાની છે. તમે જો અત્યારે માઇક્રોસોફ્ટ, એમેઝોન જેવી જે દિગ્ગજ આઈટી, ફેસબુક, ટ્વિટર, કે જેમના જે કર્મચારીઓ છે એની છટણી કરે છે. છટણી કરવી એટલે એને રજા આપી દેવી. આલ્ફાબેટ, સુંદર પિચાઈએ પણ એમના ઘણા બધા જે એમ્પ્લોય છે એને મેઇલ મોકલ્યો ગૂગલે કે ભાઈ અમે તમને હવે થોડા સમય પછી રિલીઝ કરી રહ્યા છીએ, છૂટા કરી રહ્યા છીએ. કેમ? અને યાદ રાખજો, જ્યારે અમેરિકા ડાઉન થાય, અમેરિકાની ઇકોનોમી ડાઉન થાય, એની અસર દુનિયાભરને પડે. અને અત્યારે એટલે જ વૈશ્વિક નિષ્ણાંતો, જે અર્થશાસ્ત્રના નિષ્ણાંતો, એ શું કહે કે ભાઈ વિશ્વ મંદી તરફ ધીરે ધીરે ભણી રહ્યું છે. ભારત માટે એટલા સારા સમાચાર છે કે ભાઈ ભારતને બહુ ઝાઝો ફેર નહીં પડે. હવે કેટલો ફેર પડશે તો આપણે સમય પર છોડવું પડશે. અમેરિકામાં 2023માં વિકાસ દર 0.5% સુધી નીચે આવવાની ધારણા છે, ઉપર નહીં ભાઈ, ડાઉન થવાની ધારણા છે. ક્લિયર? તો એ તો રિપોર્ટના કેટલાક આપણા તારણો જોઈ લીધા આપણને. પણ આપણને વર્ગ 3માં સુપર ક્લાસ 3માં સવાલ પૂછે આવો પૂછાઈ શકે કે ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટસ રિપોર્ટ કઈ સંસ્થાએ જારી કર્યો? તો કે વર્લ્ડ બેંકે જારી. ક્લિયર થઈ ગયું દરેકને? ત્યારબાદ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જુનાગઢ ખાતે ફ્રી બેચ, પણ કઈ રીતે? તો કે ઓબીસી અને ઈડબ્લ્યુએસ ને જે સહાય મળવાની છે એ અંતર્ગત એક ફ્રી બેચનું આયોજન થયું છે. સ્પેશિયલ કોન્સ્ટેબલ માટેની બેચ છે, શારીરિક અને લેખિતનો એમાં સમાવેશ. અને બેચ ક્યારથી શરૂ થાય છે? 30 જાન્યુઆરી 2023 થી. તેનો સમય છે 1:30 થી 3:30 નો. જુનાગઢ ખાતેની વાત છે. જો તમને લોકોને બેચમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો આજે તમે ખાસ શાખાની રૂબરૂ મુલાકાત લો, અથવા તમે રૂબરૂ મુલાકાત નથી લઈ શકતા તો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે 7575 003 111. એના ઉપર કોલ કરીને પણ તમે માહિતી મેળવી શકો. ખાસ જે લોકો એડમિશન લેશે એને ફ્રી એપ્લિકેશન મળવાની છે. એ તમે વસ્તુ યાદ રાખજો. એપ્લિકેશનમાં 2 વિષય મેં ભણાવેલા છે, કમ્પ્યુટર અને આધુનિક ભારતનો ઇતિહાસ. તમે ડાઉનલોડ કરો એપ્લિકેશન અને એટલીસ્ટ ડેમો લેક્ચર અટેન્ડ કરો. તમારા કોઈ ફ્રેન્ડે વર્લ્ડ ઇનબોક્સની શાખામાં એડમિશન લીધું હોય અને એમને એપ્લિકેશન મળી હોય તો તમારે ખર્ચ કરવાની પણ જરૂર નથી. તો જુનાગઢ ખાતે કોન્સ્ટેબલની બેચની વાત થઈ. ત્યાર પછીનો મુદ્દો, વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો ગ્લોબલ રિસ્ક રિપોર્ટ. હવે આ છે ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટસ રિપોર્ટ, એ વર્લ્ડ બેંક, અને આ છે ગ્લોબલ રિસ્ક રિપોર્ટ, કે વિશ્વમાં રિસ્ક કેટલું છે, તો એ છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે ગ્લોબલ રિસ્ક રિપોર્ટ 2023 પબ્લિશ કર્યો, કે જે અત્યાર સુધીનો 18મો રિપોર્ટ છે, એની 18મી આવૃત્તિ છે.
કોણે આ રિપોર્ટ કોણે કર્યો છે? તૈયાર કરવા એને ડેવલપ કરવાની અંદર કોણે પોતાના ઇનપુટ્સ આપ્યા છે? તો કે માર્શ મેકલેન અને જ્યુરિક ઇન્સ્યોરન્સ ગ્રુપ, બે અલગ અલગ ઓર્ગેનાઇઝેશનની અંદર ખાસ પોતાનું ઇનપુટ આપ્યા અને એના આધારે આખો અહેવાલ તૈયાર થયો અને એમને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા પબ્લિશ કરવામાં પણ આવ્યું. આ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું? ખાસ તમે જુઓ કે લઘુ અને મધ્યમ અવધિમાં ભારત માટે સૌથી મોટા જોખમોની યાદી કરાય કે થોડા સમય માટે અને લાંબા સમય માટે ભારતની અંદર કેવા પ્રશ્નો આવનાર છે, ઇકોનોમિક ક્વેશ્ચન્સ કેવા થનારા છે, કે ભારતીય અર્થવ્યવસ્થામાં કેવી કેવી સંકટો આવે એમ છે. થોડા સમય માટે કે થોડા સમય રહેશે ને પછી એ જતો રહેશે સંકટ, લાંબા સમય માટે રહેશે અને એને કાઢવામાં ભારતે થોડીક કહેવાય ને કે મશક્કત કરવી પડશે. તો તમે જુઓ લઘુ અને મધ્યમ અવધિના થોડા અને લાંબા સમય માટેના ભારત માટેના સૌથી મોટા જોખમોની યાદી બનાવાય. બીજું, 2 વર્ષ જીવન નિર્વાહ ખર્ચનું સંકટ સૌથી ગંભીર છે. આવનારા 2 વર્ષ 2023 થી 24 અને 2024 થી 25 આ 2 વર્ષ કે આપણે કેવી રીતે આપણી આજીવિકા ચલાવી એ સૌથી ગંભીર સંકટ છે એવું આ અહેવાલમાં કીધું. અને લાંબા સમયગાળા માટે એટલે કે 2023 થી 2023 માટે સૌથી મોટું સંકટ છે જળવાયુ પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ, જેને કારણે વિશ્વભરની ઇકોનોમી ડામાડોળ થવાની છે, વિશ્વભરનું વાતાવરણ ડામાડોળ થવાનું છે. એ બધી વસ્તુઓ છે આ અહેવાલની અંદર માહિતી આપવામાં આવેલી છે. તો ખાસ ગ્લોબલ રિસ્ક રિપોર્ટ 2023 વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા યાદ રહેશે તો કે હા. ત્યાર પછીનો મુદ્દો, ભાજપા વિશ્વની પહેલી ડિજિટલ પાર્ટી બની ગઈ, ભારતીય જનતા પાર્ટી, કે જે અત્યારે કેન્દ્રની અંદર સરકાર છે. ભારતના ઘણા બધા રાજ્યોની અંદર એની સરકાર છે, ઇન્ક્લુડિંગ ગુજરાત, 156 સીટ. તો આ પાર્ટી અત્યારે વિશ્વની ડિજિટલ પાર્ટી બની ગઈ અને એની એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે સરળ એપ્લિકેશન. જેનું પૂરું નામ શું થાય? આ સરળ એપ, એનું પૂરું નામ થાય સંગઠન રિપોર્ટિંગ એન્ડ એનાલિસિસ, સંગઠન રિપોર્ટિંગ એન્ડ એનાલિસિસ એપ્લિકેશન. અને આ એપ્લિકેશન જે ભારતીય જનતા પાર્ટીની એપ્લિકેશન છે, ઘણા બધા કાર્યકર્તાઓ એમાં જોડાયેલા છે. જે આંકડા મુજબ લગભગ કાર્યકરોની સંખ્યા 18 કરોડ જેટલી છે અને વિશ્વની આ પહેલી પૂર્ણ રૂપે ડિજિટલ પાર્ટી બની ગઈ છે ભારતીય જનતા પાર્ટી. ઓકે, અહીંયાથી સવાલ ક્યાંથી આપણો બને કે વિશ્વની પહેલી ડિજિટલ પાર્ટી કઈ બની, એવો સવાલ બને. બીજું કે સરળ એપ્લિકેશન એનું પૂરું નામ જણાવો, અથવા તો સરળ એપ્લિકેશન સાથે સંબંધિત કંઈક નાનો એવો સવાલ પૂછાય તો આપણે ખ્યાલ હોવો જોઈએ. સંગઠન રિપોર્ટિંગ એન્ડ એનાલિસિસ યાદ રહેશે તમને દરેકને. ત્યારબાદ કેન્દ્ર સરકારનો વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ. જો આ એવો પ્રોગ્રામ છે જ્યાંથી જો સવાલ પૂછાય ને આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. વાઇબ્રન્ટ ગુજરાત એ કોનો પ્રોગ્રામ છે? એ ગુજરાત સરકારનો છે. સવાલ પૂછાય કે તાજેતરમાં લોન્ચ કરાયેલ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ એ કયા રાજ્યનો પ્રોગ્રામ છે? તો આપણને એમ થાય ગુજરાતનો હશે, વાઇબ્રન્ટ ગુજરાત હતું એને બદલે વાઇબ્રન્ટ વિલેજ હશે. નહીં, આ કેન્દ્ર સરકારનું આયોજન છે. આવા નાના નાના સવાલો આટલું આપણું એનાલિસિસ હશે તો આપણને ખબર પડશે કે આપણે કોઈ પ્રશ્ન નહીં થાય, આપણે એને અટેન્ડ કરી શકશું. નહીતર કન્ફ્યુઝ થઈ જશું અને ખોટો સવાલનો જવાબ પડે. તો જો શા માટે કેન્દ્ર સરકારે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ શરૂ કર્યો? તો કે ભાઈ ભારત એના સરહદી ગામડાને ડેવલપ કરવું છે આપણે. આ તમે જો આ ચીન સાથેની સરહદ, આ પાકિસ્તાન સાથેની સરહદ અને અહીંયા અફઘાનિસ્તાન સાથેની સરહદ. હવે એ તો આપણા અત્યારે હાથમાં છે નહીં કેમ કે પીઓકે ના ભાગ અત્યારે છે અફઘાનિસ્તાન સાથેની સરહદ. પછી અહીંયા આ બાંગ્લાદેશ સાથેની સરહદ, અહીંયા મ્યાનમાર સાથેની આ સરહદ. તો જે સરહદી વિસ્તારના ગામડાઓ રહેલા છે ત્યાં આટલું બધું ડેવલપમેન્ટ નથી થયું. તો ખાસ સરહદી વિસ્તારના ગામડાઓને ડેવલપ કરવા માટે ત્યાં વીજળી, પાણી, ઇન્ટરનેટ, સડક બનાવવા માટે, રસ્તાઓ બનાવવા માટે, ખાસ કરીને એટલા માટે થઈને વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. અને આ કાર્યક્રમની ઘોષણા નાણાકીય વર્ષ 2022-23 ના બજેટમાં કરવામાં આવી હતી, એટલે કે લાસ્ટ બજેટમાં કરવામાં આવી હતી. હવે અત્યારે નવું બજેટ આવશે આપણે. તો ગયા વર્ષના બજેટની અંદર આ અંગેની ઘોષણા કરાઈ હતી. સમજો છો તમે? વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય ખ્યાલ પડ્યો હતો કે આ સરહદી ગામડાઓનો વિકાસ કરવો. આ બધા ગામડાઓનો, અહીંયા જે ગામડાઓ હશે એનો, બરાબર. અને એમાં ખાસ કરીને ચીનની સરહદે, કેમ કે આપણે વધારે ખતરો ક્યાં હોય છે? એક અહીંયા ચાઇના, જેનો રહેવા દે ક્યાંય ના, અને એક અહીંયા આ પાકિસ્તાન, બરાબર. તમે જો પસંદ કરાયેલા વિસ્તારોમાં ગ્રામીણ આંતર માળખાકીય વિકાસ કરવો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અલગ અલગ ડેવલપ કરવું, આવાસ બનાવી દેવા, પ્રવાસન કેન્દ્રો, સડક સંપર્ક, વીજળી, અને ત્યાર પછી અલગ અલગ ઉર્જાના કંઈક વ્યવસ્થા કરી દેવી.
આ પ્રકારનું આયોજન કરવાનું. દૂરદર્શન પહોંચાડવું, ટીવી પહોંચાડવું છે, હજી નથી પહોંચ્યું ભાઈ. તો કયા વિસ્તારની અંદર આ ખાસ થશે? તો કે સરહદી. તો સરહદી વિસ્તાર કોને ગણવાનો? સરહદી વિસ્તારમાં કયા વિસ્તારના ગામડાઓ ગણવાના? તો સરહદથી 10 કિલોમીટર. સમજો, આ ધારો કે 10 કિલોમીટરનો વિસ્તાર છે, તો આ 10 કિલોમીટર. તો સરહદના 10 કિલોમીટરના વિસ્તારની અંદર આવતા ગામડાઓનું ડેવલપમેન્ટ કરવામાં આવે. ક્લિયર તમને મુદ્દો? પહેલા તબક્કામાં 50 ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય, પ્રવાસન મંત્રાલય અને ગ્રામીણ વિકાસ મંત્રાલય ખાસ આના માટે અત્યારે કામ કરી રહ્યું છે. તો જો ગૃહ મંત્રાલય પણ ખાસ છે, બીજું પ્રવાસન મંત્રાલય છે અને ગ્રામીણ વિકાસ મંત્રાલય પણ છે. આ ત્રણેય મંત્રાલય આના માટે કામ કરે છે. એમાં જો ડિફેન્સ મિનિસ્ટ્રી ક્યાંય નથી, આમાં એવો કદો વિકલ્પ રક્ષા મંત્રાલય હશે તો કે નહીં. ક્લિયર? ત્યાર પછી પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર 2022-23 9મી જાન્યુઆરી 1915 કે મહાત્મા ગાંધી આફ્રિકાથી ભારત કાયમ માટે પધાર્યા અને એ 9મી જાન્યુઆરી તારીખને ઐતિહાસિક બનાવવા માટે આપણે 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ. અને જ્યારે અટલ બિહારી વાજપેયીની ગવર્મેન્ટ ત્યારે એમણે એક સમિતિ રચેલી, LM સિંઘવી સમિતિ, લક્ષ્મીમલ સિંઘવી સમિતિ, અને એ સમિતિની ભલામણને આધારે વર્ષ 2003 થી આપણે પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત થઈ. અને 2015માં જ્યારે ગાંધીજી ભારત આવ્યાના 100 વર્ષ પૂરા છે ત્યારે દાંડી કુટીર ક્યાં બનાવી? આપણે ગાંધીનગર ખાતે. અને આખો એ દિવસ ક્યાં ઉજવવાનો હતો? ગાંધીનગર ખાતે ઉજવવાનો હતો. અને આના ભાગરૂપે કે જે ભારતીય મૂળના વ્યક્તિઓ છે પણ વિદેશમાં પોતે સ્થાયી થયેલા છે, વિદેશમાં સ્થાયી થયા એવા ભારતીય મૂળના લોકોને આ દિવસે 9 જાન્યુઆરી રોજ પ્રવાસી ભારતીય સન્માન એનાયત થતું હોય છે. તો જો આ વખતે કંઈક 27 જેટલા લોકો છે, મેં બધાનો સમાવેશ અહીંયા નથી કર્યો, મેગેઝિનમાં આપેલા જ છે, આપણે ત્યાંથી વાંચી લેશું. તો કેટલા 27 પ્રવાસી ભારતીયો ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ એમને પુરસ્કાર એનાયત કર્યા હતા. તો મેં કેટલાકના નામ અહીંયા લખ્યા. અર્ચના શર્મા, સ્વિટ્ઝરલેન્ડ, વિજ્ઞાન અને ટેકનોલોજી. રીના વિનોદ પુષ્કરણા, ઇઝરાયલ, વેપાર અને સમાજ કલ્યાણ. રામજી પ્રસાદ, ડેનમાર્ક, તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ફિલ્ડમાં. અને શિવકુમાર નદેસન, શ્રીલંકા, સામુદાયિક કલ્યાણના ફિલ્ડમાં. તો આ બધા ખાસ કેટલાક લોકો. ખાસ મુદ્દો જે આપણે અહીંયાથી સમજવો છે એ મુદ્દો એવો સમજવો છે કે પ્રવાસી ભારતીય સન્માન કોને મળે, એની પસંદગી કઈ રીતે થાય. જો અહીંથી સીધો સવાલ બને, અને મને વિશ્વાસ છે કે આવનારી પરીક્ષામાં કાંઈક સવાલ બનવાનો છે, તો પ્રવાસી ભારતીય સન્માન જેને મળવાનું છે એની પસંદગી માટે એક સમિતિ હોય. અને આ જે સમિતિ છે એને અધ્યક્ષ, એને કોણ લીડ કરે? તો કે એને લીડ કરે છે ભારતના ઉપરાષ્ટ્રપતિ. એના અધ્યક્ષ આ સમિતિના ઉપરાષ્ટ્રપતિ. અને એના ઉપાધ્યક્ષ કોણ હોય? તો એના ઉપાધ્યક્ષ હોય કેન્દ્રીય વિદેશ મંત્રી. કોણ છે આપણા અત્યારે વિદેશ મંત્રી? તો કે સુબ્રમણ્યમ, બરાબર, એસ જયશંકર, સુબ્રમણ્યમ જયશંકર, આપણા વિદેશ મંત્રી. તો પ્રવાસી ભારતીય સન્માન જેને મળવાનું છે એ પસંદગી સમિતિના અધ્યક્ષ કોને કોને આપણે આપવું? એ પસંદગી સમિતિના અધ્યક્ષ હોય છે ઉપરાષ્ટ્રપતિ અને એના ઉપાધ્યક્ષ હોય છે કેન્દ્રીય વિદેશ મંત્રી. આપણા ઉપરાષ્ટ્રપતિ કોણ છે? ખાસ તમે કમેન્ટ કરો. ધનખડ સાહેબ, જગદીપ ધનખડ સાહેબ, બરાબર, નામ કહી જ દઉં ચાલો સાથે. અને આ આખી સમિતિ સર્વસંમતિથી વિજેતાઓની પસંદગી કરતી હોય છે. મારે આ ખાસ મુદ્દો ભણવા માટે આપણે અગાઉ પણ પ્રવાસી ભારતીય સન્માન ભણી ગયા, પ્રવાસી ભારતીય દિવસ વગેરે ભણી ગયા છે. પાછી થોડી ડિટેલ જોઈ લીધી, કેટલાક લોકોનું નામ પણ જોઈ લીધા. અહીંથી સવાલ પૂછાય કે અર્ચના શર્માએ કયા ક્ષેત્રમાં કામગીરી કરી એ બદલ એમને પ્રવાસી ભારતીય સન્માન મળ્યું? તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે. તો આ તમે ખાસ યાદ રાખજો. ઓકે, ત્યાર પછી આપણે કેટલાક વન લાઇનર જોઈ લઈએ કે જેમાંથી સવાલ નીકળે, આપણને ખ્યાલ હોવો જોઈએ. તરત આપણે નાનો મુદ્દો હોય, એક સિમ્પલ વન લાઇનર, અને ત્યાંથી સવાલ પરીક્ષામાં પૂછાય છે. તો મેગેઝિનમાં જોશો ને તો કરંટ ટેબ્લેટ એવું તમને ટોપિક મળેલું હશે, ત્યાંથી સવાલો નીકળે છે. એટલા માટે ઓકે, જોઈએ આપણે કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ, NTPC, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ, એ કોલસા આધારિત ઇલેક્ટ્રિસિટી પ્લાન્ટના કાર્બનની તીવ્રતા ઓછી કરવા માટે કોની સાથે MOU કર્યા? હવે કોલસાથી આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ અને જે કાર્બન પ્રોડ્યુસ થાય છે એને ઘટાડવા માટે, કેમ કે આપણે કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાનું છે, 2070 સુધીમાં આપણે નેટ ઝીરો બનવાનું છે ભાઈ. તો એના માટે જીવી પાવર ઇન્ડિયા લિમિટેડ સાથે એમણે MOU કર્યા હતા. MOU એટલે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, સમજૂતી કરાર. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, IOCL, રિટેલ આઉટલેટ્સ માટે
નેટવર્ક સર્વિસ મેનેજમેન્ટ માટે પસંદગી કોની કરી? તો કે રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ લિમિટેડ. કોલંબિયાના બાગોટામાં આયોજિત 2022 IWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય ખેલાડી. ઇન્ટરનેશનલ વેઇટ લિફ્ટિંગની ટુર્નામેન્ટ. તો જો ભારતીય મહિલા વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુ, અને કઈ કેટેગરી? 49 કિલોગ્રામ ફિમેલ કેટેગરીની અંદર મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ IMF. સવાલમાં કમેન્ટ કરો, તમે કમેન્ટ બોક્સની અંદર આનો જવાબ આપો. IMF નું હેડક્વાર્ટર ક્યાં છે? IMF અનુસાર ભારતનો ચાલુ નાણાકીય વર્ષનો વૃદ્ધિ દર 6.8%. હજુ આપણું નાણાકીય વર્ષ પૂરું નથી થયું, એ માર્ચમાં પૂરું થશે. બરાબર. વિયેતનામની રાજધાની હનોઈ. તો પહેલો સવાલ કે વિયેતનામની રાજધાની કઈ છે? તો કે હનોઈમાં. વિન ફ્યુચર સ્પેશિયલ પ્રાઇઝ 2022 થી સન્માનિત થનારા ભારતીય વ્યક્તિ. તો કે IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસના સાયન્ટિસ્ટ પ્રોફેસર થલ્લપિલ્લ પ્રદીપ. થલ્લપિલ્લ પ્રદીપ યાદ રહી ગયા ભાઈ? અહીંયા યાદ રાખી લેવાનું ભાઈ આવું બધું. બરાબર. આ વન લાઇનર સીધા અહીંથી નીકળે. અને IIT મદ્રાસ તો એટલી ચર્ચા મળે કે લગભગ મોટા ભાગના પેપર 10 પેપરમાંથી 8 પેપરમાં સવાલ પૂછાય IIT મદ્રાસ. બેસ્ટ સિક્યોરિટી પ્રેક્ટિસિસ ઇન ગવર્મેન્ટ સેક્ટર શ્રેણી અંતર્ગત. ફરીવાર, બેસ્ટ સિક્યુરિટી પ્રેક્ટિસિસ ઇન ગવર્મેન્ટ સેક્ટર શ્રેણી અંતર્ગત ડેટા સિક્યુરિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્સલન્સ એવોર્ડ 2022 કોને એનાયત કરવામાં આવ્યો? તો જો ડેટા સિક્યુરિટી એક્સલન્સ એવોર્ડ. ઓકે, આધાર આપણને જે આપે છે એ ઓર્ગેનાઇઝેશન UIDAI, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આધાર આપણી દરેક લોકોની એક પહેચાન, અને આધારમાંથી કેટલી વાર સવાલ પૂછાયેલા છે. અને હું પણ તમને અવારનવાર કહેતો રહેતો આધાર કાર્ડ નંબર, આધારનો આપણો જે નંબર હોય કેટલા આંકડાનો હોય, કેટલા ડિજિટનો હોય? 12 ડિજિટનો આપણો નંબર. ક્લિયર? તો આ કેટલાક વનલાઇનર હતા. હવે આપણે જોઈએ આજનો આપણો ક્વેશ્ચન કે તાજેતરમાં ચર્ચામાં રહેલ શ્રી સંમેદ શિખરજી કયા રાજ્યમાં આવેલું છે? અને આ મુદ્દો મેં તમને લાસ્ટ લેક્ચરમાં ભણાવી દીધો છે. જૈન સમુદાયનું ખૂબ જ પવિત્ર સ્થળ શ્રી સંમેદ શિખરજી એ કયા રાજ્યમાં આવેલું છે? ખૂબ જ સહેલો સવાલ છે. ઓપ્શન આપણા ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન કે મધ્યપ્રદેશ. જો તમને આ મુદ્દો આવડતો હોય, તમને આનો જવાબ ખબર છે તો કમેન્ટ કરો. જો નથી ખબર તો પાછલા લેક્ચરમાં મેં ભણાવેલું છે, અને એ લેક્ચર, એ આખા બધા જ કરંટ અફેર્સ લેક્ચરનું પ્લેલિસ્ટ, યોજનાઓનું પ્લેલિસ્ટ તમને લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. પહેલા લેક્ચર જોઈ લો અને પછી અહીંયા આ લેક્ચરમાં આવીને કમેન્ટ આપો. તમે જો આ સવાલ અટેન્ડ કરશો એટલે એક પ્રકારની તમારી ટેસ્ટ છે. આ એક સવાલ તો આપણને આવડવો જોઈએ, અને જ્યારે આ સવાલ પરીક્ષામાં પૂછાશે ત્યારે નહીં રિવિઝન થયું ને તોય આપણને આવડશે. તો આ રિયલ ભણવાની મેથડ છે. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું એવી આશા રાખું, અપેક્ષા રાખું કે તમને ખૂબ સારી રીતે બધું સમજાતું હશે. તમે મેગેઝિન જ્યારે વાંચો ત્યારે તમને આ લેક્ચર ખાસ યાદ આવતા હશે કે હા, અમે આ મુદ્દો અહીંયા ભણ્યા હતા. એટલે મેગેઝિનમાં એ વાંચવાની સ્પીડ આપણી વધી જશે. ધારો કે તમારે મેગેઝિનનું એક પાનું વાંચતા અડધી કલાક કે 40 મિનિટ થાય છે, તો આ લેક્ચર અટેન્ડ કર્યા પછી તમે 15 મિનિટની અંદર એ આખું પાનું વાંચી શકશો, કેમ કે તમને મુદ્દો ક્લિયર હશે એટલા માટે. ક્લિયર? અને તમે એવું ઈચ્છો કે વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ, દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલા પહોંચે, તો વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરી લો. એ સિવાય આ લેક્ચરની PDF માટે આ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. 65,000 જેટલા સબસ્ક્રાઇબર છે આ ટેલિગ્રામ ચેનલમાં, અને અહીંયા ઇન્સ્ટાગ્રામ પણ છે. તો આ બધા સોશિયલ મીડિયા હેન્ડલ્સને પણ તમે ફોલો કરો. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.